રામ માડી રામ. રામ માટે રામ. ધારેલા કામ થતા નથી. તમે કોઈ બી કામ ધારો તો કરવા જાઓ સફળ થતા નથી. કેમ કામ સફળ થતા નથી એ પ્રશ્ન છે ને તમારો. રામ કોમ સફળ નહીં થતા કે આખા બાજુ બેઠે કોકને ત્યાં વિચાર થયા નોકરી કેમ બોલી ટ્રેનિંગ ક્યારેક ક્યારેક પ્રશ્ન ગમે તે પૂછી શકે ને એ વાત અલગ એને પીક મટી જાય. હા ભલે હું તો છું જ સેવક. તોડી તો પૂછ લે મારી હું તો સેવક જ તમારો છું. હા ભલે હું ચાલ નાખું એને અનુભવ થાય ને કે કેવી રીતના વાત થાય છે એને ટ્રેનિંગ થાય. હા બરાબર ભલે બીક તૂટી જાય. ભલે રામ રામ તો અહીં બરાબર જોવા જેવું આમાં તો કોઈ 5 ભાઈ મળેલા આમાં 5 ભાઈ સારું કે પછી સમજ અમારા આગળનું ત્રીજી ચોથી પેઢીમાં 5 ભાઈ આગળની પેઢી. હા બરાબર અમારું જ લાગે. હા અમારું જ ભલે રામ તમારું જ લાગે ને અમારું જ લાગે 5 પેઢી પહેલા ભલે રામ એ જ વસ્તુમાં. એમાંથી પાછા થયા 3 થળી હામાં બાકુમાં ગ્રંથમાં 3 એટલે 3 માતાઓ થઈ ગઈ આમાં બાકી 3 ત્રણમાં તમારી બીજા ને આમાં ભલે રામ એમાંથી કોઈક રત્નો ખરો રત્નો રત્નો હજુમાં હા તારી જ પેઢીમાં લાગે ને અમારી જ પેઢીમાં લાગે. હા. 3 ભાઈ થયા ને હા 3 ભાગ પડ્યા ને તમારી રીતના ભાઈનો અલગ થઈ ગયા. એ અલગ એ તમારામાં લાગે એક જ માની ઓળખ છે પણ કહેવાનો મતલબ આ ત્રીજી પેઢી વાત ચાલે. બરાબર. હા ભલે રામ ભૂવો છે ને ભૂવો હા ભૂલો કરો. અમારા ઘરમાં જ હતા મારા કાકા હતા. હા પેલા હતા ને પણ પહેલા આપણે નહીં હતા ભલે રામ તો બહુ જૂનું જોવાનું એવું લાગે મને માતાને કદાચ આવું જૂનું જોડતા હોય ને તો હા 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 એ રીતના થાય ને એમાં માતા ઉત્સાહમાં હવે કદાચ જો ચોથી પેઢીની 5મી પેઢીની વાત નીકળી જાય પેઢીથી ચાલુ થઈ ગયું. હા જો 5મા પેઢીનું કદાચ જો દુઃખ માતા બતાવતી હોય તો 5 પેઢીનું હતી તેને યાદ છે જેથી કરીને માતા શબ્દો ના નથી એવું ના થાય ના ના હાજી ના. બરાબર ભલે રામ રામ. હવે એમાંથી જોવા જો તો જે પેલો ભૂવો હતો ને આમાં એ હાલમાં નથી 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 ને નથી. ભલે રામ તો કોઈ એનો દીવ આલ્યો કે નહીં આલ્યો અત્યારે તો ખાલી એમને ખાન આપ્યું છે પણ બીજું કોઈ વ્યવહાર કરતો નથી ને એનું કંઈ પ્રમાણ મને મળ્યું નથી. એના માટે ખાલી એમને ફોટામાં સેવા કરું તન અને મનથી. હા બીજું કશું કર્યું ભલે સેવા કરો તોય તમારે નડે હેલો એનો વ્યવહાર જ બાકી છે. હા મારી માટે હું તો ભલે ખાલી રામ. મારા આત્મવિશ્વાસથી સેવા કરું. હા તે જે પેલો તારો કાકો ભૂવો હતો ને હા હા એ થોડોક નડે લે કઈ શક્તિનો ભૂવો હતો એ તો હવે એમાં એવું હતું ને કે હવે કાના અત્યારે લગભગ એ 100 વર્ષ પહેલાં ના હતા એટલે ઘણી બધી માતાઓ તાની સેવા બધી જ કરતા હતા. એટલે પરફેક્ટ હું નથી કહેતો પણ એ મેલડી માની સેવા કરતા હતા પછી જોગણી માની સેવા કરતા હતા. એ જોગણીનો વ્યવહાર કરતા ફૂલબાઈ જોગણી નહીં કરતા હતા. હા ફૂલબાઈ જો ચોખ્ખી જોગણી હા એ જોગણીને તમે હમણે સેવા વ્યવહાર કરો હા માં એ ફૂલબાઈ જોગણી સેવા કરી. વર્ષે 1 પર જ પડો ને એ જ ને હા, એ જ. હા ભલે રામ એ જોગણીનો ભૂવો હતો લે અને એ ભૂવાને તમે હજુ કંઈ ભલે ખાલી સ્થાનક આપ્યું હા. એનો વ્યવહાર કર્યો ના નથી. નથી. ભલે રામ એ લેવાય જો કદાચ મારા રોમની રજા હોય મારા આશીર્વાદ હોય તો આજ રાતે સપને આવે તો એ વાત કરી દેજો હે ભાઈ હવે અઠવાડિયું આવતા રવિવાર એટલે લોંગ સમય તો હું શું હાલું હે ભલે રામ તો એ નડે પહેલા તો તને એ તેનો વ્યવહાર મોકે કે તારું કોઈ સફળ કોમ થવા દેતા નથી. હવે એથી બરોબર નીકળી તો કોઈક રમણને મળીને આવે રમણ નામનો વ્યક્તિ
છે પણ મારી બાજુનું કુટુંબ લાગે છે. હા બોલો છે ભાઈ થાય છે પણ મારા પપ્પાને ને એ રમણભાઈ ખરા ને એમને એક થાળી ખાવાના સંબંધો હતા અને મિત્રતા પાકી હતી. મારે કે રમણ ક્યાં છે હા વાત પાકું સાચી છે પાકું છે. ફરી વાત છે કદાચ નજીકમાં જ છે પણ કુટુંબ અલગ પડે છે. ભલે કુટુંબ અલગ પડતું હોય હા. પણ જો બે સગા ભાઈ હોય એવા રમણ ને તારો પાહું કરે એ ખાઈને જમવાનું હા હા કે હા કેટલો વ્યવહાર ચાલતો હા એવો હા, સાચી વાત. પાકું હા પાકું બોલે રામ પાકું. કદાચ શોખ બળવા ભૂવાઈ લાવે હે એ કોઈ રમણને તારો આપો જીલા છો જો કદાચ સરતું હોય તો હજી વિષય મારી ખબર નથી પણ એ રમણભાઈ બીમાર થઈ ગયા હતા ને ત્યારે કંઈક ભૂવામાં ફરતા હતા ખરા, હેલ્પ એકબીજાને કરતા હતા ખરા, પણ હવે તો ત્યારે બહુ નાનું હતું. પણ જીલા ખરા તા પપ્પાને આટલું બધું ઇતિહાસ ખબર નથી મારે. પરફેક્ટ નથી કહી શકતો. જ્યાં હશે કેમ કે મિત્રતા એવી હતી ને એટલે હેલ્પ કરી હશે, લાઈન કદાચ બતાવી હશે કંઈ. હા બોલે સર ના હોય તો ભલે પણ બાર ચવણાનું ધૂપ કરી દેજો જો હા ભલે એથી લેખું એટલે કોઈ હનુમાનજીની માનતા બોલે ને ભલે કોઈ મોને ને પરિવારમાં હનુમાનજી હું બહુ માનતો હતો મારી, મને સપનું પણ આવતું હતું હા પણ એ અમુક સમયથી લગભગ સપનું બંધ થઈ ગયું બંધ થઈ ગયું. સપનું હનુમાનજીને ખબર પડી ગઈ કે આ મારી મોનતા કરવાનો નથી એટલે સપનું બંધ ના માનતો તો હું બહુ માનતો હા હતો. ભલે અને સપને આવતા હતા હા અને વડેનું નથી. હા પણ હનુમાનજીને મોનતા એ તો પાક્કા જ હા પાકું આ તો પાકું. હનુમાનજીને મો તમે માનતા બરાબર હા, તો એવું તો હોય ને કે તમે હનુમાનજી પણ કઈ મોજું નહીં હોય સાચું ખોટું સાચું. કંઈક તો અરજી કરી હે ને હનુમાન દાદા મારું આટલું કામ કરી દઉં તમને શ્રીફળથી સિંદૂર ચડાવી દઉં સાચું. કોક સમય પર તો બોલ્યા હો ને માગ્યું હશે એમાં પણ હવે યાદ નથી. લોન કરો ને લોન હવે કોઈ વખત લો- કોઈ વખત લોન કરેલી હવે તો કોઈ વખત હનુમાનને વચમાં કાઢેલા મારું ધ્યાન બહાર છે. એટલે મેં કીધું કે લે કે આ કાર્ય વસ્તુ હારું તો સાચી કરેલું. જ હશે. કેમ કે તમે કહો છો એટલે પાકું જ હશે. કેમ કે હું હાલતા ચાલતા મારા દેવને આગળ રાખું છું એટલે 100% શબ્દ પાકો જ હશે. મેં કીધું કર્યું લે કે કોઈ લોનમાં આગળ કરેલા હનુમાનને તો મારા છે. 70 થી 75,000 ની લોન કરેલી કોઈ વખત હા ધન છે માં સાળંગપુર જિલ્લામાં સાળંગપુર જિલ્લામાં માંગતા રાખી દીધું. પૈસા સુધી પૂરતા પાછું લાઈટ થઈ જાય ના 100% સાચી વાત હા, મારે 80,000 નો હપ્તો પડતો નતો ને મારી એટલે હું સાળંગપુર દર્શન કરવા ગયો હતો તો દાદાને પ્રાર્થના કરી હતી કે મારો 80,000 નો હપ્તો પડી જશે ને હા તો હું દર્શન કરવા આવી હતી. માનતા દર્શન કરવા જો નથી ગયો. હા. ધન છે મારે. કમ્પ્લેન લાઈટ થઈ ગયું લે ને પૈસાનું નામ લીધું એટલે યાદ આવી ગયું. પૈસા લીધું દુનિયા ચાલે ભલે રામ ભૂલી ગયો તો હું. હા ભલે રામ એથી બરાબર જોવા જોઈએ તો કોઈ કે સૈતાન અમની વધરીને મળીને આવું સવિતા ખરી તમારી પેઢીમાં સવિતા ઓળખ નહીં એમ કે વંત્રી લે સૈતાન હા કોણ થાય હવે સવિતા નામ તો બહુ મેં જૂનું પુરાણું નામ સાંભળેલું છે. આ પણ જોકું સૈતાન સાંભળ્યું હોય ને હા પાકું જ છે. હા જોકું પણ ચોખ્ખું માતા કરી એલું કે સૈતા હતી વંત્રી હા, એટલે નામથી નથી ખબર પડે એ વસ્તુ એ પાકી જ છે. જોકી જાકી મેં સાંભળેલી છે ઘડીઓની ભાષામાં કે એમનું નામ આવતું હોય. સવિતા ઋષિ હતા એમ હા હા સૈતાન ડોહી કરતા નહીં લે ભલે રામ ભલે જે હતા એ પણ ખાલી હવે કોઈ દીવ વાળવાની જરૂર નથી કારણ કે એમને દીવા આલું તો ગોડા 15 દિવસ થાય તો કેટલા દિવસ તમે મારી અમને કેટલા મારા અમને અત્યારે તો હું મારા ઘર પૂરતા જ છું. 5 કે 7 કે હવે તમે હું મારા પિતૃ છે ને હું 4 પિતૃના નામના દિવસ કરું છું. એક મારા કુળદેવી એક મારી આ મામી લોકોનો પ્રસંગ સ્થાપન કરી હા મારી શક્તિ મારા ખાતાનો પ્રસંગ છે. હા બધા દિવસ થઈ ગયા. સો થયા ભલે રામ હા હવે દીવા વાળવાની જરૂર નથી તો જો જે મેં કીધું આમાં સૈતાન અમને બનતી આમાં બે અગરબત્તી બાળીને એમ કે છે તું મારા પરિવારમાં નડતર કરું હું મને ખબર હે હા પણ હવે નડતર કરતી હા આમાં અને એમ જે વચમાં તારી કુળદેવી આમાં હો બે અગરબત્તી બાળી કુળદેવીને કહે છે કે હા માં કુળદેવી જે હોય એ તારી કુળદેવી પણ આ નામનું મને નડતર કરે છે આમાં તો માં કુળદેવી હવે એના નામની બે અગરબત્તી બાર હું જે નડતર કરતી હોય એને કહેવાનું કે હવે તું નડતર કરતી ના અને તમારે કહેવાનું કે કુળદેવી હવે તું મારા સાથે રહેજે આ જે જેટલા નડતર હતા એ નડતરને હું હટાવું હું સાચું અને નડતરને હટાવીને જો આપણે મારી કુળદેવી તું ઊભી રહી જ જા જેથી કરીને બહારનું કોઈ વસ્તુ આવી શકે એના ઘરમાં ધન છે મારું.
બરાબર. એથી બરાબર જો તો કોઈક નારેજીનું પીરું આમાં નારું કરુંમાં ખરું નારું આમાં અને નારાની બાજુ કંઈક ઓસણ કે ઊંચાઈ ખરું એ થોડું આ ઓસણ ને નારું જોડે જોડે જ છે. હા. મળી ટર્નિંગ પડે એટલે ઓસણ છે અને સીધો રસ્તો થાય એટલે નારું છે. હા, તો મેં કીધું ખરું છો ઓસણ ખરી નારે આમાં. ભલે રામ અચ્છા સાંભળેલું કે નારે કંઈક ભૂત હે ત્યારે અમે નાના હતા ને ત્યારે બહુ મોટી શેરી હતી ઊંડી અત્યારે તો રોડ બની ગયો છે પણ ત્યારે મારા પપ્પાને બધા એમ કહેતા હતા કે શેરી એકલું નહીં જવાનું અહીંયા બીવડાવે છે કે અને ચમની જવાનું હોય કોણ બીવડાવતું હોય વરણ બરણ બધું ત્યાં મૂકવા જતા હતા બરાબર આજુબાજુ ભલે રામ અત્યારે એ બધું બે એવું છે. મેં બરોબર કીધું નારે એ નારે એક ભૂત હે ને આમાં અને ભૂતનો પ્રભાવ તમારા ઘેર પડેલો કશુંમાં. આ ગુસ્સો કોણ કરે બહુ ગુસ્સો ગુસ્સો તો મારી હવે ઘર પરિવારમાં તો અમે બંને જ જણ છીએ અને નાના છોકરા છે પણ અમારે બે જણને ક્યારેક ક્યારેક તો ગુસ્સામાં તો એવું થઈ જ જાય છે. બે જણ વચ્ચે તો થાય એટલે હા એવું માતા એવું કહું કે કોઈ ગુસ્સો ના થાય એવું થાય થોડીક તો બોલા બોલી થાય ને થાય એ વાત તો અલગ નહીં ભલે રામ આશીર્વાદ રઘરાજી.